નમસ્કાર, મારું નામ છે પ્રોફેસર પિન્ટુ કુમાર સાંખલા. હું અહીંયા કોલેજ ઓફ એગ્રીકલ્ચર, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ ભરૂચ ખાતે ફરજ બજાવું છું. અને ભરૂચ ખાતેના પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચરના 6th સેમેસ્ટરમાં અમારો કોર્સ આવે છે ગ્રીન હાઉસ ટેકનોલોજી. એ કોર્સ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે કંઈક નવા પ્રોજેક્ટ બનાવવામાં આવે છે. તો આ વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા એક હાઇડ્રોપોનિક્સનો યુનિટ બનાવવામાં આવ્યો છે. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ હાઇડ્રોપોનિક્સનો યુનિટ છે કે જેને સોઇલલેસ ફાર્મિંગ કહીએ છીએ. જય શ્રી રામ. હું આદિત્ય કોઠિયા, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ ભરૂચ, પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર ભરૂચ સેમેસ્ટર 6 નો વિદ્યાર્થી. જે રીતે સરે વાત કરી એ રીતે આ છે હાઇડ્રોપોનિકનું સ્ટ્રક્ચર. હવે હાઇડ્રોપોનિક્સની વાત કરીએ તો આ જમાનામાં એક નવી પદ્ધતિ કહેવાય ખેતીની. કેમ કે હાઇડ્રોપોનિક્સમાં ઓછા પાકની ઓછી માવજત વગર કે ઓછી દેખભાળ વગર કરવામાં આવતી સૌથી અતિ આધુનિક પદ્ધતિ છે. હાઇડ્રોપોનિક સિસ્ટમમાં છોડને જે જરૂરી ન્યુટ્રિયન્ટ્સ કે પોષક તત્વો હોય છે એ બધા પાણી દ્વારા જ તેના મૂળને પ્રોવાઈડ કરવામાં આવે છે. હાઇડ્રોપોનિક સિસ્ટમમાં ગ્રોઈંગ મીડિયા તરીકે માટી કે જમીન નહીં પરંતુ કોકોપીટનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એ વધુ અસરકારક બને છે. જમીનમાં થતા રોગ અને જીવાતોનો ખતરો ઓછો થવાથી ઝેરી દવાઓનો ખર્ચો પણ આપણને ઓછો લાગે છે આ હાઇડ્રોપોનિક સિસ્ટમમાં. ઓછા વિસ્તારમાં વધુ ઉત્પાદન મળવાથી આ હાઇડ્રોપોનિક સિસ્ટમ એ શહેરોમાં વધુ ફાયદાકારક બની છે. આ હાઇડ્રોપોનિક્સનો ઉપયોગ ગ્રીન હાઉસમાં કરવાથી આપણે ઓફ સિઝન પાક પણ વધુમાં વધુ સારી ક્વોલિટી અને સારી ક્વોન્ટિટીમાં આપણે પાક ગ્રો કરી શકીએ છીએ. આ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિના ઉપયોગથી જમીન વગર પણ શહેરોમાં ખેતી શક્ય બની છે. આ હાઇડ્રોપોનિક્સમાં પરંપરાગત રીતે ખેતી કરતા 80 થી 90% પાણીનો ઓછો ઉપયોગ થાય છે. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિમાં પાણી દ્વારા જ મૂળને સીધે ન્યુટ્રિયન્ટ્સ પૂરા પાડવાથી પાકની વૃદ્ધિ ઝડપથી થાય છે.